पद्मासना। નમસ્કાર. ધોરણ 11 વિષય એકાઉન્ટ અને ચેપ્ટર છે ચોથું ચેપ્ટર આમ નોંધ. આમ નોંધમાં આજે આપણે કરશું ઉદાહરણ 4. ઉદાહરણ 4 રકમમાં જોઈએ તો ગોકુલ ટ્રેડર્સને નીચેના વ્યવહારોની આમ નોંધ લખો. ગોકુલ ટ્રેડર્સની આમ નોંધ લખવી છે. આમ નોંધનું ફોર્મેટ દોરશું. હેડિંગ આપીએ ગોકુલ ટ્રેડર્સની આમ નોંધ. ખાના બનાવીએ. પહેલું ખાનું તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. પહેલું ખાનું તારીખનું, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. દરેક વિદ્યાર્થી સાથે જ સમ ગણશે જેથી કરીને સમજવામાં સરળતા રહે. તારીખ પહેલો વ્યવહાર જોઈએ. 2014 એપ્રિલ 1 રૂપિયા 10,000 રોકડા, રૂપિયા 10,000નો માલ સ્ટોક અને રૂપિયા 5,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. તો ધંધામાં શું આવે છે પહેલાં જોઈએ. રૂપિયા 10,000 રોકડા, રૂપિયા 10,000નો માલ સ્ટોક અને રૂપિયા 5,000નું ફર્નિચર. 10,000 રોકડા, 10,000નો માલ સ્ટોક અને 5,000નું ફર્નિચર ધંધામાં આવે છે. હવે પારિભાષિક શબ્દોના આધારે આપણે જોઈએ તો પારિભાષિક શબ્દોના આધારે આપણે જોઈએ તો રોકડ છે એ શું કહેવાય તો કે ધંધાની મિલકત ગણાય. માલ સ્ટોક છે એ શું કહેવાય તો કે ધંધાની મિલકત ગણાય. અને ફર્નિચર છે એ શું કહેવાય તો કે ધંધાની મિલકત ગણાય. રોકડ, માલ સ્ટોક અને ફર્નિચર ત્રણેય ધંધાની મિલકત છે. ધંધામાં લાવવામાં આવે છે એટલે કે મિલકત ધંધામાં આવે. ચેપ્ટર બીજું. બીજા ચેપ્ટરના આધારે આપણે ખાતાના પ્રકાર અને ઉધાર જમાના નિયમો પરથી ખાતું ઉધાર થશે કે જમા તે નક્કી કરીએ. રોકડ છે ખાતાનો પ્રકાર. માલ મિલકત આવે ઉધાર, માલ સ્ટોક માલ મિલકત આવે ઉધાર, ફર્નિચર માલ મિલકત આવે ઉધાર. ત્રણેય મિલકતો છે ધંધામાં આવે છે, ઉધાર થશે. તારીખના ખાનામાં આપણે પહેલાં વર્ષ લખશું 2014, મહિનાનું નામ એપ્રિલ 1, ઉધાર થતા ખાતા પહેલાં લખશું રોકડ ખાતે ઉધાર. ઉધારનો હું હંમેશા ખાતા વહી પાના નંબરની નજીક લખવાનો. માલ સ્ટોક ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે જમા થતું ખાતું ઉધાર થતા ખાતાથી થોડે અંદરની બાજુ લખવાનું છે. તે હવે રોકડ, માલ સ્ટોક અને ફર્નિચર ધંધામાં કોણ આપે છે તો કે ધંધાનો માલિક. અને માલિક જે કાંઈ આપે એને મૂડી કહેવાય. એટલે બીજું ખાતું બનશે મૂડી ખાતું. મૂડી છે એ ધંધાના માલિકનું ખાતું છે. ધંધાનો માલિક વ્યક્તિ છે. વ્યક્તિના નિયમ મુજબ, વ્યક્તિ ખાતાના નિયમ મુજબ આપનાર જમા થાય એટલે કે મૂડી ખાતું છે એ જમા થશે. તે મૂડી ખાતે પહેલાં આમ નોંધ લખી લેવી, પછી રકમ લખવી. રોકડ કેટલા છે તો કે 10,000. તો રોકડ ખાતું ઉધાર થાય છે, ઉધારના ખાનામાં 10,000. માલ સ્ટોક કેટલો છે 10,000. માલ સ્ટોકનું ખાતું ઉધાર થાય છે, ઉધારના ખાનામાં 10,000.
ફર્નિચર કેટલું છે? 5000. ફર્નિચરનું ખાતું ઉધાર થાય છે, ઉધારના ખાનામાં 5000. અને આ ત્રણેય વસ્તુ મૂડી તરીકે ધંધામાં આવે છે. મૂડી તરીકે ધંધામાં આવે તો મૂડી ખાતું જમા થાય કેટલા રૂપિયાથી? 10 ને 10 20 ને 5 25,000થી મૂડી ખાતું જમા થશે. ટૂંકમાં આની સમજૂતી પણ લખશું. બાબત જે રૂપિયા 10,000 રોકડા, રૂપિયા 10,000નો માલ સ્ટોક, રૂપિયા 5,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. વ્યવહાર પૂરો થાય એટલે વિગતના ખાનામાં એક લાઈન કરવાની રહેશે. આ પહેલો વ્યવહાર પૂરો. બીજો વ્યવહાર છે તારીખ 3 મથુરા ટ્રેડર્સમાંથી રૂપિયા 5,000નો માલ ખરીદ્યો. તારીખ 3 મથુરા ટ્રેડર્સમાંથી રૂપિયા 5,000નો માલ ખરીદ્યો. રૂપિયા 5,000નો માલ મથુરા ટ્રેડર્સમાંથી ખરીદ્યો. મથુરા ટ્રેડર્સ કૃત્રિમ વ્યક્તિ છે. વ્યક્તિનું નામ આપેલું છે, રોકડ કે બેંકનો ઉલ્લેખ નથી. વ્યવહાર ઉધાર વ્યવહાર ગણાશે. ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિ માલ આપનાર થશે. માલ ખરીદો છો, ખરીદવાથી માલ ધંધામાં આવે, ખાતું બનશે ખરીદ ખાતું. ખરીદવાથી માલ ધંધામાં આવે, માલ આવે તો ઉધાર થાય, ખરીદ ખાતું ઉધાર થશે. અને મથુરા ટ્રેડર્સ માલ આપનાર છે, આપનારનું ખાતું જમા થશે. તારીખ 4 માલ ખરીદવાથી ધંધામાં આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર, તે મથુરા ટ્રેડર્સ માલ આપનાર, આપનારનું ખાતું જમા, તે મથુરા ટ્રેડર્સ ખાતે. કેટલા રૂપિયા? તો કે 5,000નો માલ ધંધામાં આવે છે, 5,000 ઉધારના ખાનામાં અને મથુરા ટ્રેડર્સ 5,000 જમાના ખાનામાં. ટૂંકમાં સમજૂતી લખશું. બાબત જે રૂપિયા 5,000નો માલ મથુરા ટ્રેડર્સમાંથી ખરીદ્યો. વ્યવહાર પૂરો થાય કાં એક લીટી છોડવાની, આ રીતે લીટી કરવાની રહેશે. તારીખ આ 3 તારીખનો વ્યવહાર હતો. તારીખ 4 રોકડેથી માલ વેચ્યો. રોકડેથી માલ વેચ્યો રૂપિયા 4,000. રૂપિયા 4,000 રોકડેથી માલ વેચ્યો. 4,000નો માલ રોકડેથી વેચવામાં આવે તો ધંધામાં રોકડ આવશે અને માલ વેચો છો એટલે વેચાણ થાય છે. તારીખ 4 રોકડ ધંધામાં આવે, રોકડ છે એ માલ મિલકત ખાતું છે, ધંધામાં આવે, ઉધાર થાય. ઉધાર થતા ખાતાની નીચે જ લખશું રોકડ ખાતે. ઉધારનો પણ એક જ લાઈનમાં આવે એ રીતે લખવું. જમા થતા ખાતાનો પહેલો અક્ષર તે એક લાઈનમાં આવે તે રીતે તે લખવાનું છે. તે માલ વેચો છો, વેચાણથી ધંધામાંથી માલ જાય, જમા થાય, વેચાણ ખાતું જમા થશે, તે વેચાણ ખાતે. રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. રકમ જોઈએ તો 4,000 ઉધારના ખાનામાં, 4,000 જમાના ખાનામાં. બાબત જે રૂપિયા 4,000નો માલ રોકડેથી વેચ્યો. વ્યવહાર પૂરો થાય એટલે એક લીટી કરવાની રહેશે. 3 આમ નોંધ થઈ, પહેલી તારીખની, ત્રીજી તારીખની અને ચોથી તારીખની.
છઠ્ઠા તારીખનો વ્યવહાર ઋષિકેશ પાસેથી ₹8,000નો માલ ખરીદી અડધા નાણાં રોકડેથી ચૂકવ્યા. ઋષિકેશ પાસેથી માલની ખરીદી કરી, અડધા નાણાં રોકડા ચૂકવ્યા. ઋષિકેશ પાસેથી 8,000નો માલ ખરીદી અડધા નાણાં રોકડા ચૂકવ્યા. હવે આ વ્યવહારની અંદર ઋષિકેશ માલ આપનાર છે 8,000નો. 8,000ના અડધા 4,000 આપણે રોકડા ચૂકવી દીધા છે. તો 8,000માંથી 4,000નો વ્યવહાર રોકડ ગણાશે અને બાકીના 4,000નો વ્યવહાર ઉધાર વ્યવહાર ગણાશે. રોકડ વ્યવહાર છે, રોકડ ધંધામાંથી જાય, રોકડ ખાતું જમા થશે. ઋષિકેશ 4,000નો માલ આપનાર ગણાય, ઋષિકેશ આપનાર, વ્યક્તિ ખાતું આપનાર જમા થશે. અને માલ ખરીદો છો, ધંધામાં 8,000નો માલ આવે છે, માલ આવે ઉધાર થશે. આમ નોંધ જોઈએ તો તારીખના ખાનામાં 6 માલ ખરીદવામાં આવે છે એટલે ખરીદ ખાતું ઉધાર થશે. ખરીદ ખાતે ઉધાર. તે 4,000 રોકડા ચૂકવવામાં આવે છે, રોકડ મિલકત છે, ધંધામાંથી જાય જમા થાય તે રોકડ ખાતે. અને બાકીના 4,000 માટે ઋષિકેશ માલ આપનાર છે, ઋષિકેશ વ્યક્તિ છે, વ્યક્તિ ખાતું આપનાર જમા થાય. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે, તે ઋષિકેશ ખાતે. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો તો? 8,000નો. તો ખરીદ ખાતામાં એટલે કે ઉધાર થતા ખાતામાં ઉધાર રકમ 8,000. રોકડા કેટલા ચૂકવા? 4,000. તો રોકડ ખાતું જમા થાય છે, જમામાં 4,000 રોકડના ખાનામાં અને ઋષિકેશના બાકી વધતા 4,000. દ્વિનોંધી નામા પદ્ધતિ છે, જેટલી રકમ ઉધારો એટલી જ રકમ જમા થવી જોઈએ. તો અહીંયા થાય છે 8,000 ઉધાર અને 4,000 જમા. બાબત જે ₹8,000નો માલ ખરીદી અડધા નાણાં રોકડા ચૂકવ્યા. 6 તારીખનો વ્યવહાર પૂરો. ત્યાર પછી મથુરા ટ્રેડર્સને 1,600નો માલ પરત કર્યો. મથુરા ટ્રેડર્સ પાસેથી આપણે પહેલાં માલ ખરીદ્યો હતો, હવે આપણે તેને માલ પરત કરી છે. મથુરા ટ્રેડર્સ આપણી પાસેથી માલ લેનાર છે. તારીખ 7. મથુરા ટ્રેડર્સ માલ લેનાર. લેનારનું ખાતું વ્યક્તિ છે, ઉધાર થાય. મથુરા ટ્રેડર્સ ખાતે ઉધાર. ખરીદેલો માલ પરત કરીએ છીએ એટલે ખાતું બને ખરીદ માલ પરત ખાતું. અને ખરીદ માલ પરત ખાતું માલ મિલકત ગણાય, ધંધામાંથી જાય જમા થાય તો તે ખરીદ માલ પરત ખાતે. કેટલાનો માલ પરત કર્યો? 1,600 રૂપિયાનો. તો ઉધાર થતી રકમ 1,600, જમા થતી રકમ 1,600. બાબત જે ₹1,600નો માલ મથુરા ટ્રેડર્સને પરત કર્યો. ₹1,600નો માલ મથુરા ટ્રેડર્સને પરત કર્યો. વ્યવહાર પૂરો થાય તો અહીંયા 7 તારીખ સુધીના વ્યવહાર કમ્પ્લીટ થાય છે. હવે પછીના વ્યવહાર આપણે પછીના લેક્ચરમાં જોશું. નમસ્કાર.